નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે કોલ લેટર 9 જાન્યુઆરીએ નીકળવાના હતા તે હવે 12 જાન્યુઆરી આવશે તેવી ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તે શું છે જાહેરાત તેના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું। તો વિડીયોમાં ખાસ કરીને છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી મળી જશે। કેમ 9 જાન્યુઆરીએ ડાઉનલોડ નહીં થાય તે તમામ પ્રકારની માહિતી મળી જશે। અને સૌપ્રથમ દોડ ગ્રાઉન્ડમાં કોની રનિંગ આવશે, પીએસએ વાળી કોન્સ્ટેબલ કે કોની આવશે તે પણ જણાવી દઈશું। ઓફિશિયલ નોટિફિકેશન શું છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। જો વિડીયોમાં તમે નવા હો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી દેજો જેથી આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો હવે આપણે માહિતી ચાલુ કરીએ। શું છે, કેમ 9 જાન્યુઆરીએ નહીં નીકળે, 12 જાન્યુઆરીએ નીકળશે, તે શું માહિતી છે તે આપણે વાત કરીશું। તો ચલો વિડીયો આગળ આપણે ચાલુ કરીશું। તો હવે આપણે વાત કરીશું કે 9 જાન્યુઆરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી હજી સુધી, એટલા માટે આપણે એક રેકોર્ડિંગ બહાર આવ્યું છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે 12 જાન્યુઆરીએ કોલ લેટર નીકળવાના શરૂ થશે તેવું। તો શું સાચી માહિતી તે છે તે ખબર નથી, પરંતુ દિવ્ય ભાસ્કરમાં આપેલી માહિતી પહેલાં વિડીયોમાં પણ જણાવ્યું હતું અને આજે પણ જણાવી રહ્યો છું કે ખોટી હોઈ શકે છે। હજુ ચાલુ થયા નથી 9 જાન્યુઆરીના, તો 12 જાન્યુઆરી હવે ચાલુ થશે તેવી માહિતી છે। જે આપણે પોલીસ ભરતીની બોર્ડની વેબસાઇટ ઉપર નંબર આપેલા છે તે દ્વારા રેકોર્ડિંગ બહાર પડ્યું છે, તે આપણે રેકોર્ડિંગ સાંભળીશું અને પછી વાત આગળ કરીશું। તો રેકોર્ડિંગ ચાલુ કરીએ। પડે ને આ દિવ્ય ભાસ્કર તરફથી મળે માહિતી ખોટી છે। આવી જશે વેબસાઇટ જોતા રહેજો ને 12 તારીખથી ફાઇનલ છે ને। તમે કોણ બોલો ભાઈ? અમે તો ઉમેદવાર બોલીએ છીએ, અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે, કોલ તો કરવો પડે ને। હું પોલીસ ભરતી બોર્ડ માંથી બોલું ભાઈ। એટલે જ તે વાંધો એવું। જેમ કે આપણે રેકોર્ડિંગ સાંભળ્યું એ પ્રમાણે 9 જાન્યુઆરીએ નહીં પરંતુ 12 જાન્યુઆરીએ શરૂ થઈ શકે તેવી માહિતી મળી છે। તો આ 9 જાન્યુઆરીએ નહીં પરંતુ હવે 12 જાન્યુઆરીએ શરૂ થશે, કારણ કે હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી અને દિવ્ય ભાસ્કરની માહિતી ખોટી હોઈ શકે તેવી પણ શક્યતા છે। જેમ મેં પહેલાં વિડીયોમાં જણાવ્યું હતું અને આજે પણ ફરીથી જણાવી દઉં છું, એટલા માટે આજે ડાઉનલોડ થશે નહીં। તો તેનું કારણ આ હતું અને હવે એલઆરડીવાળાનો એવું માહિતી છે કે એલઆરડીવાળાને પહેલું ગ્રાઉન્ડ આવી શકે છે, કારણ કે હજુ સુધી પીએસઆઈનું રિઝલ્ટ માર્ક આપી દીધા છે પણ રિઝલ્ટ આવ્યું નથી, કેટલા માર્કે અટક્યું તે પરિણામ આપ્યું નથી। એટલા માટે ક્યારેક બની પણ શકે છે કે એલઆરડીવાળાનું પહેલું ગ્રાઉન્ડ આવે, પછી એલઆરડીને પીએસઆઈને, પછી છેલ્લે એકલા પીએસઆઈવાળાનું ગ્રાઉન્ડ આવી શકે એવી શક્યતા પણ હોય। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। કોઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો જેથી એ વિડીયો આપણે ચેનલ ઉપર મૂકી દઈશું। તો આવી જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ખાસ ના ભૂલતા। તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત।